સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો ફાઇનલી છે તે પીએસઆઈ ભરતીને લઈને ખૂબ જ મોટી અપડેટ લઈને આવી ગઈ હશે કે પીએસઆઈ ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવશે, પીએસઆઈમાં કેટલા પ્રશ્નો રદ થયા છે, ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવેલી છે અને પીએસઆઈ ફાઇનલ કટ ઓફ માર્ક્સ કેટલું છે તેની પણ વાત કરીશું અને પીએસઆઈમાં હાલ કેટલી જગ્યા છે તેના ઉપર ભરતી કરવામાં આવેલી છે તેની વાત કરીશું। તો તમામ ઉમેદવારો માટે છે તે અગત્યની સૂચના છે, એટલે કે જે પણ ઉમેદવારોએ પીએસઆઈની એક્ઝામ આપી છે અથવા લોકરક્ષકની તેવા તમામ ઉમેદવારો છે તે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જેવી વાત કરીએ તો એલઆરડીની જે ફાઇનલ આન્સર કી છે તે કેટલા દિવસમાં આવી જશે તેની વાત આપણે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ત્યારે કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ પરિણામ અને પેપર જોવાની રીતને લઈ ઘણા બધા છે તે ઉમેદવારો શું કહેવાય કે થોડીક મૂંઝવણ છે અને સવાલો પણ છે। તો સૌપ્રથમ ઉમેદવારો છે તે પીએસઆઈનું પેપર છે તે કેવી રીતે ચકાસણી થાય તેની વાત કરીશું। આજે આપણે સત્તાવાર થોડીક સરળ રીતે સમજવાનો છે તે પ્રયત્ન કરીશું। શરૂઆત કરીએ કે આપણે સૌથી અગત્યની વાત છે તે વાત કરીએ તો તારીખ અને પરિણામ છે તે ક્યારે આવશે। તો પરીક્ષા છે તે 13 એપ્રિલ 2025ના રોજ છે તે લેવાઈ પણ ગઈ છે અને પેપર 1 જે ગુજરાતીનું હતું એને માર્ક્સ અને ફાઇનલ આન્સર કી છે તે 30 એપ્રિલને રોજ પણ જાહેર થઈ ગયેલ છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે ગુજરાતીનું એટલે કે પાર્ટ એ છે તેની ફાઇનલ આન્સર કી છે તે 30 એપ્રિલે જાહેર પણ થઈ ગઈ છે, જે આપ સૌને ખ્યાલ હશે। એટલે કે હવે બધાની નજર છે તે પેપર 2ના પરિણામ ઉપર છે। એટલે કે તમામ ઉમેદવારો જે પણ પીએસઆઈની એક્ઝામ આપી છે તેવા તમામ ઉમેદવારો છે તે પીએસઆઈ 2 છે તે ક્યારે આવશે તેની વાટ જોઈને બેઠા છે। તો તેની પણ વાત કરીશું કે પેપર 2 એટલે કે સામાન્ય જ્ઞાન કાયદો અંગ્રેજીવાળું પેપર હતું, એનું પરિણામ ઓગસ્ટ 2025માં આવે તેવી શક્યતા એટલે કે અપેક્ષા છે। એટલે કે ફાઇનલ તો ના કહી શકાય, એટલે ઓગસ્ટ મહિનામાં છે તે ફાઇનલ પરિણામ છે તે આવવાની અપેક્ષા આપણે રાખીશું। અહીં ખાસ વાત કરીએ તો એની ચકાસણી એવા જ ઉમેદવારોની થશે કે જે પેપર 1માં પાસ થશે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે પણ ઉમેદવારો પાર્ટ એમાં પાસ છે તેવા જ ઉમેદવારોની છે તે આગળ છે તે ચકાસણી થશે। જે પેપર 1માં પાસ હશે એટલે કે ક્વોલિફાય થયા હશે એમનું જ મહત્ત્વનું છે કે પેપર 1ના પરિણામ ધ્યાનમાં લેવામાં આવશે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પેપર 1 જો તમે પાસ હશો તો જ બીજા પરિણામ છે તે તમારું ગણવામાં આવશે। અંતિમ પસંદગી એટલે કે ફાઇનલ રિઝલ્ટ છે તેની જે અપડેટ છે એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં છે આવવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે કે ફાઇનલ તો ના કહી શકાય, જ્યારે પણ આવશે ત્યારે આપણે માહિતી આપશું। વધારે વાત કરીએ તો આ બધી તારીખો અને અંદાજિત જે બાકી ઉમેદવારો એટલે કે જે પણ ઉમેદવારોને વધારે માહિતી જોઈતી હોય તેવા તમામ ઉમેદવારો છે તે GPRB વેબસાઇટ છે અથવા ઓજસ જે વેબસાઇટ છે તેને નિયમિત રીતે છે જેવા તમામ ઉમેદવારો એક્ઝામ આપી છે તેવા ઉમેદવારો છે તે ચેકિંગ કરવાનું રહેશે। હવે વાત કરીએ તો પીએસઆઈનું પેપર સોલ્યુશન કઈ રીતે થાય, એટલે કે ઘણા ઉમેદવારો છે તેને કન્ફ્યુઝ હશે તેની વાત કરીએ તો પેપર 1 છે તે હાથથી લખવાનું હોય છે, એટલે પાર્ટ એ છે એ હાથથી લખવાનું, અને જ્યારે પેપર 2 છે તે એમસીક્યુ એટલે કે કોમ્પ્યુટર બેઝ છે તે લેવામાં આવતું હોય છે। તો પાસ થવું પાર્ટ એ અને પાર્ટ બી, એટલે ખાસ ઉમેદવારો યાદ રાખજો જે પાર્ટ એમાં હશે પાસ તેવા જ ઉમેદવારો છે તે પાર્ટ બીમાં તેના માર્ક ગણાશે। અને આપણે આગળ જોશું કે પાર્ટ એમાં કેટલા માર્ક લાવવા જરૂરી છે અને પાર્ટ બી અને ફાઇનલ રિઝલ્ટ ફાઇનલ કટ ઓફ કેટલું જશે તેની પણ વાત કરીશું। તો વધારે સમજીએ તો વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી એટલે કે બે પ્રમાણે છે આ પેપર છે તે લેવામાં આવેલું છે। એટલે કે વસ્તુલક્ષી એટલે કે જે હાથથી લખી અને વ્યક્તિલક્ષી છે તે કોમ્પ્યુટર બેઝ એટલે કે આપણે એમસીક્યુ પાર્ટ બી છે, અને વસ્તુલક્ષી જે હાથ લેખિત લખવાનું હતું તે પાર્ટ ગણી શકાય। પેપર 1માં જ પાસ થયા, હવે સફળ થવા પેપર 1માં જ સારું લેખન કૌશલ્ય હોવું ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તેનો વેઇટિંગ ઘણો વધારે છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પેપર 1માં છે તે પાસ હશો તો જ તમારું છે તે પાર્ટ બી છે તે જોવામાં આવશે। તો વધારે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પીએસઆઈના પેપરનું 1નું રિઝલ્ટ છે તે આવી ગયું છે। એમાં પાસ થયેલા જે પણ ઉમેદવારો છે તે પાર્ટ 1માં 46% છે તે ફરજિયાત હોવો જોઈએ। એટલે કે પાર્ટ 1માં 100માંથી 46 માર્ક છે તે ફરજિયાત તમારે હોવા જોઈએ। એટલે કે 100માંથી જો તમારે
40 માર્ક હશે તો જ તમે છે તે પાર્ટ 1માં છે તે ક્વોલિફાય એટલે કે પાસ ગણાશો. ત્યાર પછી વાત કરીએ તો આ પાઠ 1 અને 2 બંનેમાં 40% છે આવ્યા હશે તેનું જ લિખિત પેપર 2 તપાસવામાં આવશે. એટલે કે ખાસ ઉમેદવારો જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે કે ખાસ યાદ રાખજો કે પાર્ટ A અને પાર્ટ B મુજબ તમારે 40% છે તે માર્ક થતા હશે તો જ તમારું છે તે પરિણામ લિખિત પરિણામ 2 છે તો જ તમારું છે તે ચેકિંગ કરવામાં આવશે. હવે વધારે વાત કરીએ તો જે આપણે ઓફિશિયલ માહિતી મુજબ છે આ ઓફિશિયલ જે PSIની વેબસાઇટ છે તેના ઉપરથી છે તે લેવામાં આવેલું છે કે લિખિત પરીક્ષા દરમિયાન વર્ગખંડ ઉપયોગ કરવામાં આવેલો CCTV કેમેરા રેકોર્ડિંગ ચકાસણી જો કોઈ રીતે માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોને રદ કરવામાં આવશે. એટલે કે આ પરીક્ષા છે તે પૂરેપૂરી કાળજીપૂર્વક છે તે લેવામાં આવેલી છે. CCTV કેમેરા નજર છે આ ઉમેદવારોની પરીક્ષા યોજાય છે. ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયા કોઈપણ ઉમેદવારો કોઈપણ રીતે તબક્કે ગેરરીત હોવાનું અથવા અપેક્ષિત રીતે પરીક્ષામાં કોઈ ગેરરીત કરશે તો તેવા તમામ ઉમેદવારોને છે તે રદ કરવામાં આવશે અને પરિણામ પણ જાહેર કરવામાં આવશે નહીં. સરકારશ્રીના નર્મદા કોર્ટ તરફથી વખત જે ચુકાદો નિર્ણય આવશે તમામ ઉમેદવારોએ બંધન કરતા રહેશે. એટલે કે પરીક્ષા અને જે પેપર છે તેના બંધન કરતા કાયદા છે તે તમારે જરૂર છે તે અપનાવવા પડશે. તો વાત કરીએ તો પાર્ટ B અને પાર્ટ B મુદ્દા નંબર 4 જે આપણે આગળ વાત કરીએ તો પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A જનરલ સાયન્સ MCQ છે અને જ્યારે પાર્ટ A છે જે તમારે હાથલિખિત જે આપણે આ વાત કરી કે પાર્ટ A છે તે હસ્તલિખિત છે અને પાર્ટ B છે તે MCQ ટાઈપ છે એટલે કે કોમ્પ્યુટર બેઝ છે. વધારે વાત કરીએ તો PSIના પેપર 1નું રિઝલ્ટ છે તે આવી ગયું છે. પાર્ટ 1માં પાસ થવા માટે તમામ ઉમેદવારો છે તે 40% છે તે ફરજિયાત હોવું જોઈએ. એટલે કે 40માંથી 100 માર્ક છે તે તમારે હોવો જોઈએ. એટલે કે જો કોઈ પણ ઉમેદવારોને 40થી નીચે હશે એટલે કે આપણે ઉદાહરણ લઈએ કે પાર્ટ Aમાં તમારે 39 છે અને પાર્ટ Bમાં ભલે તમારે 100 હોય તો પણ તમે છે તે ડિસ્કોલિફાય એટલે કે ફેલ ગણાશો. એટલે ખાસ યાદ રાખજો એટલે કે 41 માર્ક હશે 41 એમ ગણીને 80+ થતા હશે તો જ તમે છે તે ક્વોલિફાય ગણાશો. હવે વધારે વાત કરીએ તો PSIનું ફાઇનલ રિઝલ્ટ આવતા 1.5 મહિનાથી 2 મહિનામાં જેટલો સમય લાગી શકે. એટલે કે ઉમેદવારો છે તે ખાસ યાદ રાખજો કે PSIનું છે તે રિઝલ્ટ 1.5 થી 2 મહિના જેટલો સમય લાગી શકશે એ ફાઇનલ છે. પણ હવે એ ખબર નથી કે PSI પેપર 2માં કોઈને અસંતોષ હશે તો વાંધાર જેવો મંગાવશે કે કેમ. એટલે કે તમારું શું કહેવું આ કોમેન્ટ કરજો કે PSI 2માં અસંતોષ હશે તેવા તમામ ઉમેદવારો છે તે વાંધારજી કરશે. અને આપણે આગળ જે વાત કરી હતી કે PSIમાં કેટલા પ્રશ્ન રદ થયેલા છે તો તેની વાત કરીએ તો PSIની પરીક્ષામાં મુખ્ય 3 પ્રશ્ન છે તે રદ થઈ અને સબળા થઈ હશે તેની વાત આપણે ન્યૂઝમાં પણ જોયેલી છે. વધારે વાત કરીએ તો 3 ખોટા પ્રશ્ન છાપ્યા તે બદલે ઉમેદવારોને 3 બોનસ ગુણ મળશે. એટલે કે જે પણ ઉમેદવારો છે આ ગુડ ન્યૂઝ કહેવાય કે જે પણ ઉમેદવારોએ PSIની એક્ઝામ આપી છે તેવા તમામ ઉમેદવારોને 3 માર્ક છે તે બોનસ કહી શકાય. એટલે કે તમામ ઉમેદવારોને છે તે 3 માર્ક મળવાપાત્ર છે. 13 એપ્રિલ બિન થિયરી PSIની લેવાઈ હતી લિખિત પરીક્ષા. એટલે કે તમામ ઉમેદવારોને ખ્યાલ છે કે 13 એપ્રિલના રોજ છે તે આ એક્ઝામ યોજાવાની હતી. તેની પાર્ટ Aની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે. પાર્ટ B એટલે કે તમામ ઉમેદવારો પાર્ટ A જેમાં પાસ છે તે જ પાર્ટ Bનું છે તે પરિણામ જોવાલાયક ઠરાશે. ત્યાર પછી ફાઇનલ આન્સર કી એટલે કે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ ફાઇનલ રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ વાંધો ઉઠાવવાની રજૂઆત કરતાં બોર્ડ સ્વીકારી પણ લીધું છે. એટલે કે આ 3 પ્રશ્ન છે તે રદ થયા છે અને તમામ ઉમેદવારોને છે 3 માર્ક બોનસ મળવા પાત્ર છે. હવે વધારે વાત કરીએ તો આપણે જે કટ ઓફની વાત કરી હતી કે તો સૌપ્રથમ છે તે જગ્યાની વાત કરીએ તો આ PSIની જગ્યા કુલ જે PSIની છે આ ભરતી તે કુલ 472 જગ્યા ઉપર છે તે હાલમાં જ આ ભરતી છે તે ચાલુ છે. તેની જ વાત કરીએ તો તમારે છે તે પાર્ટ A અને પાર્ટ B મુજબ 170 એટલે કે 170 પાર્ટ A અને પાર્ટ Bમાં 60 માર્ક હશે. એટલે કે ટોટલ મળી અને 230+ હશે તો જ તમારે છે તે કટ ઓફ છે તે સાંસ રાખવું. એટલે કે જે આપણે આ કટ ઓફ બતાવ્યું છે કે 230 તે ખાસ યાદ રાખજો. તે તમામ છે તે જનરલ કેટેગરીમાં આવતા હોય તેવા તમામ ઉમેદવારો છે 130+ છે તે ગણવું. અને ત્યાર પછી OBC EWS ST અને
80 તમામ ઉમેદવારો છે તે 5 થી 10 માર્ક છે તે ઓછા અથવા માઇનસ કરવાના રહેશે. ત્યાર પછી છે તે તમારા રિઝલ્ટ સાથે છે તે કોમ્પ્રોમાઇઝ કરજો અને ફાઇનલ આન્સર કી છે એટલે કે જે રિઝલ્ટ આવ્યા બાદ જ ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ ફાઇનલ રિઝલ્ટ છે તે આવશે. તો 7 થી 8 તારીખમાં છે માહિતી મળતા મુજબ છે તે આન્સર કી આવી જશે. ત્યાર પછી LRDની વાત કરીએ તો LRDની જે પરીક્ષા 15/6/2025ના દિવસે યોજાણી છે તેની ફાઇનલ આન્સર કી છે તે આપણે ખબર છે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે, પણ ફાઇનલ આન્સર કી છે તે 2 થી 3 અઠવાડિયા છે તે માંગી લેતા હોય છે. કેમ કે જે પણ ઉમેદવારો વાંધા અરજી કરી છે આપ સૌને ખ્યાલ હશે કુલ 9 પ્રશ્નમાં છે તે વાંધા અરજી કરેલી છે. તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર મળી જશે. તો જો આશા રાખીશ કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય. જો વિડીયો સારો લાગ્યો હોય તો PSIની એક્ઝામ આપી હોય અથવા LRDની તેવા તમામ ઉમેદવારો સુધી છે તે આ વિડીયોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ.